સાવર સોનાની વાલાની વાલી ગા દેખાય છે ભક્તરાજ આપની રજા માંગે છે. અરે પ્રભુ, તમને કોઈ ભક્ત મળવાની રજા માંગે છે. અરે કલીલા, ભક્ત માટે તો હંમેશા દ્વાર ખુલ્લા જ છે, તેમને અંદર આવવા દો. તમે જઈ અરે સુવચમલ રાજા, આજ ઘોર જંગલ વલોવી, આજ સમુદ્ર વલોવી અને આજ દ્વારિકામાં આવવાના કારણ. અરે પ્રભુ, આવવાનું કારણ તો પછી કહું, પણ આમ જેવા કાળા માથા માનવીને દુઃખ હોય, પણ તમારે શેના પ્રભુ દુઃખ છે? તો લલાટે પાટા બાંધવા પડે છે. આજ લલાટે પાટા રે પ્રભુ શીતને બાંધ્યા.
આજ ઘોર જંગલ વલોવી, આજ સમુદ્ર વલોવી અને દ્વારિકામાં આવવાના કારણ શું છે? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, સર્વજ્ઞાની છો, તે છતાં ભક્તરાજને પૂછો છો. અરે શું પ્રભુ, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે પ્રભુ, જો મારા મુખથી સાંભળવા માંગતા હો તો હું તમને કહું, એક મારો સ્વાર્થ છે અને બીજો મારો પરમાર્થ છે. અરે શું ભક્ત બલ, તમારો સ્વાર્થ શું છે અને પરમાર્થ શું છે મને કહી શકો? સ્વાર્થ મારો એટલો જ પ્રભુ કે મારે શેર માટેની ખોટ છે. ભલે. અમારા ડાલેનો એક પુષ્પયા પૂજો, અરે શું કદાચ હલવા ફરવાના કારણ? અરે પ્રભુ, આપ તો જાણો છો કે મારું સ્વાર્થનું કાર્ય તો તમે પૂર્ણ કર્યું, પણ હજી પરમારથનું કાર્ય તો બાકી છે. અરે શું ભક્ત બલ, તમારું પરમાર્થનું કારણ શું છે મને કહી શકો? પરમારથનું કાર્ય એ જ કે ભૈરવ ભૂમિ પર ભૈરવો ભેગા કરી રહ્યો છે હાલો અને એક બાજુ દિલ્હીના બાદશાહનો કોપ પણ વધી ગયો છે. એ ભાઈ, છોકરા થોડીક શાંતિ જાળવો ને માટે તો તમે પ્રભુ બહુ સ્વયં- સારું કહેવાય. બે હાથ ને ત્રીજું માથું તમારા સામે નમાવી અમે એક તમને અરજ કરીએ. આ બોલે ઈ તમને સંભળાતો કોઈને નથી, એટલો તમે અવાજ કરો એટલે થોડીક શાંતિ જાળવો તો તમને કંઈક સમજાય, અમારે રમવાની મજા આવે. એટલે મહેરબાની કરી થોડીક શાંતિ જાળવો. તમે દાઢી ભલે ધાકડીઓ કરો, દાઢી ગમે એ કરો, પણ આજ તો આ ગામા બાપાનો, આખ્યાન રામદેવ બાપાનો, આજ તમારા ગામની અંદર, એટલે થોડોક શાંતિ જાળવો તો અમને સારું દેખાય. આજ તો બરાબર હે, કાલ અમે કહેશું કે સામા ગામ છોકરા આમ કરતા હતા, આમ કરતા હતા. તમારી હવા તમારા ગામની બહાર ના લઈ જશે. એટલે મહેરબાની કરી તમને બે હાથને ત્રીજો અમારો માથો નમાવી અને તમને અરજ કરી શાંતિ બેહો તો અમને બહુ મજા આવે. બોલો રામા પીરની જય. અરે પ્રભુ, તો સ્વયં પોતે તમે મારા ઘેર અવતાર ધારણ કરી ભૂમિનો ભાર હળવો કરો પ્રભુ. અમારા ડાલીનું બીજું પુષ્પયા પૂજો,
તો આપો. એવી સવત આપો 1409 જો અરે પ્રભુ, તમે આવશો તો ખરા, પણ એની કઈ અજાણી નામ શું રાખવાને તમારા પ્રભુ? તમારા નામ તો એવા રાખજો રે રાખજો વીર મને ગરુડા નામજો તમે અજાણી તો આપી, પણ હવે મારી એક ઈચ્છા પૂરી કરો મારા નાથ. અરે તમારી એ પણ ઈચ્છા પૂરી કરી દો તમે બોલો. અરે પ્રભુ, મને તમારી રાસલીલાના દર્શન કરાવી દો. ભલે તે ભક્તો તમે આસન વિરાજમાન કરો. ભલે. આજ કનૈયો બોલાવે ગોવરિયા આવજો રે આવજો તારી કાનીમાં કનૈયો બોલાવે ગોવરિયા આવજો રે